तेरी कसम। બચ્ચા ભાઈ હવે થોડોક અમારો વારો આવવા દો ને. તો આજે આપણે ત્યાં સુધી રમવાના છીએ, ભલે 1 કલાક થાય, 2 કલાક થાય, 3 કલાક થાય, 10 15, ભાઈ આજે આપણે ત્યાં સુધી ગેમ બંધ નથી કરવાના જ્યાં સુધી આ ગેમનું મેક્સ રેન્ક આપણે ના પૂરી રહી. એટલે ભાઈ આપણે ફ્રી ફાયરમાં હિરોઈ ખુદી આવે, આપણે પબજીમાં મને જ નથી ખબર પડે કે કોર આવે, મતલબ આનું મેક્સ રેન્ક જ્યાં સુધી આપણે નો અચીવ કરી લઈએ ત્યાં સુધી આપણે ભાઈ બાગાજી કે બોલાવવાનું બંધ નથી કરવાનું. અને આવી ગયા છીએ આપણે પાછા સ્કારફોલ 2.0માં. અને ભાઈ આજનો આપણો ચેલેન્જ એ છે કે ભાઈ મેક્સ રેન્ક સુધી હે ને ભાઈ આવડી આ ગેમ બંધ કરવાની થતી નથી. એટલે ફર્સ્ટ મેચ આપણી ચાલુ કરી દઈએ છીએ. હવે મને ખબર નથી ભાઈ આ પૂરું કરતાં મને 1 કલાક થાય, 2 કલાક થાય, પણ જેટલી થાય એટલી ભાઈ તમારો ભાઈ છે ને ખાલી આવડા ચેલેન્જ પૂરો કરવાનો જ છે ને ભાઈ. મને તો નથી ખબર હજી સુધી કોઈ પૈગું હોય કે ન પૈગું હોય, પણ આપણે ભાઈ કેવું રેન્ક આવે એ મને ખબર છે. એની મેં તો ડાયરેક્ટ મેચ ચાલુ કરી દીધી છે. એટલે બાગાજી જ આપણે બોલાવી નાખવાની છે ને ફટાફટ એકવાર ગેમ ચાલુ થઈ જાય એટલે ભાઈ મારવા માંડવાના છે બંદાને. અને ભાઈ સોલોમાં રમવાની ટ્રાય કરી તો ભાઈ સોલોમાં રમાતું છે એને કંઈક લોક છે સોલોવાળી સિસ્ટમ. એટલે ભાઈ મજબૂરન મારે છે ને ભાઈ 4 જણામાં રમવું પડ્યું છે. જો કે કેમ 2 જણા એવા છે. હાલો જે હોય ફટાફટ આપણે જોવાની છે મેચ ચાલુ થવાની વાટ. અને ભાઈ કોઈ સારી જગ્યાએ ઉતરીને બાગાજી કીટ બોલાવવા માંડવાની છે. અને મેક્સ રેન્ક સુધી જ્યાં સુધી મેક્સ રેન્ક ન થાય ને ભાઈ ત્યાં સુધી આપણે આ વિડીયો બંધ કરવાનો થતો નથી. તો ભાઈ તમે ગુજ્જુ જીટીએવાળા ચેનલમાં નવા હોય તો ભાઈ એકવાર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા ભાઈને થોડોક સપોર્ટ દેખાડી દેજો. એટલે નાના મોટી ઝીણા મોટી બાગાજી કી તમારો ભાઈ બોલા માંડી નાની કે શું છે તારે હાલો ઘરે હા ફ્રી ફાયરનો રાઇસ્ટર અને પબજીનો જોનથન શું બાગાજી કી બોલાવા આવી ગયો છું આવડિયા ગેમમાં. અને ફાઇનલી ભાઈ ટ્રેન બેન્ડ અને ફાઇનલી ભાઈ પ્લેન તો આવી ગયું છે ને થોડીક શરદી થઈ ગઈ છે. તમને ખબર પડે ને થોડીક શરદી થઈ ગઈ. પણ આને મારો અનફોલો ભાઈનું નેટ વહી ગયું છે એટલે ભાઈ આપણે કરી છે સોલો વર્સિસ સ્કોડ. એટલે ભાઈ તમારો ભાઈ સોલો વર્સિસ સ્કોડમાં બાકાજી કી બોલાવા આવી ગયો છે. કેમ કે ભાઈ આપણા પ્લેનનું નેટ હોઈ ગયું. એને ભાઈ લાગ્યું કે ભાઈ બિગ ડેડી આપણે નામે બિગ ડેડી રાખ્યું. એટલે ભાઈ એને લાગ્યું કે ભાઈ બિગ ડેડી આપણી ગેમમાં છે તો પછી મારું ગેમમાં રહેવાનું શું કામ છે. કેમ કે મને કંઈ કિલ મળવાનું જ નથી સમજ્યા. હવે ભાઈ આપણે હે ને ભાઈ ત્યાં સુધી રમવાની છે જ્યાં સુધી ભાઈ આનું મેક્સ રેન્ક આપણે અચીવ ના કરી લઈએ. ભાઈ જેટલું મેક્સ રેન્ક હોય જ્યાં સુધી હોય ત્યાં સુધી ભાઈ આપણે આવડી રમવાની છે. અને બાગાજી કી જ બોલાવવાની. એના જરાક હું ઉપર બેસી ગયો છું ને ભાઈ ટ્રેન આવી ગઈ છે. પણ મને પહેલાં ગન બંધ લૂંટવા દો. કેમ કે ભાઈ આજુબાજુમાં બંદા ઉતરા છે ના કે લગભગ એકાદી સ્નાઈપર હોતે મળી છે મને. બંદા ગોતવા જોઈએ. કેમ કે ભાઈ બંદાને મારીને ભાઈ હે ને આપણે હે ને કિલ બિલ કરશું તો કંઈક આપણું રેન્ક વધશે. બાકી આમાં રેન્ક વધે એવું કંઈ મને લાગતું છે નહીં. કાલે તો આપણે એક મેચ રમી હતી એવડી ભાઈ અનરેન્ક ક્લાસિક રમી હતી ભાઈ. એમાં આપણું એને કપાઈ ગયું હતું. એટલે ફટાફટ બંદા ગોતવાના છે આપણે. બંદા ગોતવાના કઈ બાજુ છે બંદા ભાઈ? આ બાજુ કંઈક બંદા બાકાજી કે બોલા વેટ હામે રહ્યા ઉભા રહ્યો જવા દો. મારા પાસે સ્નાઈપર તો છે પણ વેટ સામે છે ભાઈ. લાગતી નથી વેટ કિલ ચોરી કરી લે. કિલ ચોરી ન થયું ભાઈ ને આ બંદો હે ભાઈ મરવાના મારવો તો હે ગમે એમ કરીને એને મારવો તો પડશે ભાઈ. આવતા જ વેદ આપણા કંકુના કરી નાખ્યા છે ને ભાઈ. હું પ્લેયર હતો યાર અને કઈ રીતે આપણને માર્યો મતલબ છે યાર. અને ભાઈ આનું તો નેટ વહી ગયું છે ભાઈ. એટલે ભાઈ પહેલી જ મેચમાં ભાઈ આપણી છે ને ભાઈ ખાલી જગ્યા 1 2 3 થઈ ગઈ છે ભાઈ. હવે એક્સપેક્ટેશન કાંઈક સારી રાખીને ગયા હતા પણ હવે ભાઈ હું શું કહું ભાઈ 52માં નંબરે શરમ આવે છે મને. મારે થોડીક શરમ કરી લેવી જોઈએ ભાઈ. આ સોલો ડ્યુઓ નથી હાલતું. એટલે સોલો ડ્યુઓ એવું કંઈક આવી જાય ને તો કંઈક મજા આવે. અને મારું કેટલું રેન્ક પ્લસ થયું એ ક્યાં બતાવે? વેઇટ મને હિસ્ટ્રીમાં જોવા દો તો મારું રેન્ક પ્લસ થયું કે ન થયું? વેઇટ કેમ ક્યાંય બતાવતા કેમ નથી ભાઈ? આ કંઈ બતાવતા જ છે નહીં ભાઈ. આમાં રેન્ક કેટલું મારું પ્લસ થયું આને કંઈ. આ તો ઓલી કાલવાળી મેચ છે આપણે તમને ખબર હોય તો રીમાદાઈ. વેટ મને પાછી ચાલુ કરવા દો. પાછી બાકાજી કે એકવાર બોલાવી દીધી તારા પાછું તમારા ભાઈ ચાલુ કરી દીધું છે. હવે ભાઈ ડાયરેક્ટ મળી આવે આપણે ઉતરીને ત્યારે. કેમ કે ભાઈ વિડીયો આપણે ખોટો લાંબો કરવો છે નહીં. તમને નહીં મજા આવે મને નહીં મજા આવે. હાલો ડાયરેક્ટ ગેમમાં. અરે મુંબઈ પોલીસ અહીંયા કેમ આવી? હા ભાઈ મુંબઈ પોલીસ ભાઈ સોરી સાહેબ ભૂલ થઈ ગઈ સાહેબ ભૂલ થઈ ગઈ. નાના માણસો છીએ સાહેબ. અહીંયા બસ અહીંયા ઠેલો નાખીને ભાઈ રમકડા વેચીએ છીએ સાહેબ. આ ઇન્ડિયા ગેટ છે ને ભાઈ રમકડા વેચી છીએ સાહેબ. બીજું કંઈ અમારું કામકાજ છે નહીં ભાઈ. એટલે માફ કરો ભાઈ. આ થોડુંક અમારા રમકડા છીએ અમે લઈ લઈએ સાહેબ. તમે કહેતા હોય તમે ઘરે આવ્યા જાય સાહેબ. સોરી સાહેબ હાલો જાય છીએ અમે ઘરે. હાલો 22 સેકન્ડ છે. આને કે ભાઈ તું જલ્દી કરી યાર. એક તો કંટાળ આવે મને આમાં. એક તો મને ગમે ગેમ ભાઈ આવી ગેમમાં હું ડાયરેક્ટ ચાલુ કરી દેતા હોય તો વોર્મઅપ આપણામાં આવે જ નહીં સમજી ગયા. હાલો ડાયરેક્ટ હવે નીકળી ગેમમાં. હાલો તો તમારો ભાઈ આવી ગયો છે ને હવે તમારો ભાઈ ક્યાં જવાનો હોય ખબર? સેન્ટા ક્રુઝ પ્રિઝન મતલબ તમારો ભાઈ ડાયરેક્ટ હવે છે ને મુંબઈ પોલીસ હારે માથાકૂટ થઈ ગઈ હતી. એટલે ભાઈ મુંબઈ પોલીસે આપણને જેલમાં નાખી દીધો છે. એટલે સેન્ટા ક્રુઝ પ્રિઝનમાં આપણે ડાયરેક્ટ પડવાનું છે. ને ભાઈ બાકા જીકી છે આમ તો મેપ ભાઈ મેપ એટલે ગેમ છે હો યાર.
ગેમને તમે એમ ન કહી શકો ભાઈ ગેમ સારી નથી, ખાલી એમ કહી શકો કે તને રમતા નતા આવડતું, હા એ માની લો, પણ એમ તો તમે ન જ કહી શકો કે ભાઈ તને ગેમ સારી નથી. હા હા હા, બંદા ઉતરે છે ને, બંદા ઉતરવા જોઈએ ભાઈ, કે ખબર પડી બંદા જ નથી ઉતરતો, હું ક્યાં ઉતરું છું? અચ્છા અચ્છા, અહીંયા આ કંઈક જેલ છે ભાઈ, આવી જેલમાં આપણે આવ્યા તો સહી ભાઈ, જોઈએ હવે કેદી બેદી હશે કે નહીં હોય, કેમ કે કેદીને મારવા તો પડશે જ. આ કઈ ગન મળી? આ કોઈ ખારી ગન મળી મને ભાઈ, આ ગન કોઈ ખારી મળી છે, આવડી ગન લગભગ સાચવીને રાખવી જોઈએ. અને આ હા એ આપણો સકડો પડ્યો, સકડો ભાઈ, સ્નાઈપર મળી કે નહીં? આને સ્નાઈપર કહેવાય ને? વેઇટ, મને હાથમાં લેવા દીધો. હા ભાઈ સ્નાઈપર છે આ રાખશું આપણે, આવડી ગન રાખશું, સ્નાઈપર તો કામ આવે છે. ભાઈ તમારા ભાઈનો સકડો યાર, આપણા મેરુભાઈનો સકડો પડ્યો છે ત્યાં, પણ ભાઈ બંદા ગોતો ભાઈ. વેઇટ સામે એક બંદો ઉતરો, એને કે ભાઈ તારી તો ભાઈ હવે કંકુના ચોખા એને કે તું ઊભો રે ભાઈ, તારા તો હમણાં પૂખણા કરી નાખી, બાકી ભાઈના પૂખણા કરી નાખી ભાઈ. આપણે લૂંટવા બૂટવા માની જ નહીં, આપણે ડાયરેક્ટ બંદા જ ગોતી, સમજી ગયા. અને મારી સારી શરદી થઈ ગઈ ને, ગળું એવું ભરે ને, એવું મન થાય ને કે ગળાને ભાઈ, એક તો આપણું જ ગળું છે હવે, એને કરે છે વાહ ભાઈ. નેટ કેમ વયું ગયું? આવી ગયું નેટ આવી ગયું ને ભાઈ, ઓલો બંદો ઉપર ગયો, જો તમને દેખાણો હોય તો ઉભો રહ્યો, મને ત્યાં ઉપર જવા દો. એને કહે તારા હગું તારાથી જવાય કેમ ઉપર? હે ઉભો રે હું આવું છું. એને કે બહુ પાવર લાગે છે તારામાં? હે ઉભો રે હું આવું છું, ઉપર આવું ઉભો રે. હા આપણે ઉપર તો સળવા માંડ્યા છે, જો ને આપણી વાટ જોઈને ઉડે બેઠો છે ને. વેટ અહીંયા છે, એને થપ્પો કરશો, એને થપ્પો. હું માર્યું What an absolute shameful moment right here ભાઈ. મતલબ કાં તો આ ગેમ મારા માટે નથી બની, કાં તો હું નૂબ છું. યપ, કાં મને ભાઈ આ લોકોને કંઈ રિકોલ કરો ભાઈ, હવે વાટ જોઈએ આ લોકો આપણને રિકોલ કરે કે નહીં એની. આ દધાના પેટના એ કંઈ રિવાય નથી કરતા, કેવા તો હે ને નકટીના એવા મળ્યા છે ને, એકેય દધાના પેટનો હરામ જો આપણને રિવાય કરતો હોય તો. એટલે ભાઈ પાછી તમારા ભાઈએ ચાલુ કરી દીધી છે. 2 વાર મર્યો તો શું થઈ ગયું યાર? શરૂઆતમાં તો મરી જ નહીં યાર, એમાં શું થઈ ગયું? 2 વાર મરી ગયો તો ટેન્શન નહીં લો તમે, તમારો ભાઈ પ્રો જ છે, તમારો ભાઈ. આ તો સેટ થતા 2-3 ગેમ મરદ માણસને લાગે જ, તમે સમજ્યા? 2-3 ગેમ તો એટલા ઇઝી છે યાર, એટલી તો લાગે જ ને, તમે શું ટેન્શન લ્યો યાર? આવી જાઓ આ ગેમમાં તમારો ભાઈ. હમણાં તક તસાકાના અવાજ, હવે જો તમારો ભાઈ બાકાજી કી બોલાવે, હાલો ડાયરેક્ટ હવે ગેમમાં, ખોટી બાકાજી કી રહેવા દઈએ આપણે. બચ્ચા ભાઈ, ઓ ભાઈ પોઈતે પાકા પાયાના બંગલા તારા, પાકા પાયાના બંગલા. ભાઈ લાખો વર્ષોની મહેનત બાદ તમારો ભાઈ પાછો આવી ગયો છે ને ભાઈ. આ વખતે આપણે છે ને મિલ ઉપર જવાના છીએ, કેમ કે ભાઈ મિલ છે ને, મિલ ઉપર જવાની મજા જ અલગ છે, સમજ્યા તમે? અને અટાણ સુધી આપણે એટલે જ મરતા હતા કેમ કે આપણે કોઈ દી મિલ ઉપર નતા ગયા, સમજ્યા? અને પાછા આવી ગયા છીએ આપણે મિલ ઉપર. અને અહીંયા હવે તમે જુઓ, હવે ને નહીં કેટલા બંદા, 65 બંદા છે ને, અરે આમાંથી લગભગ 40 બંદા આપણે મારી નાખવાના છીએ અને બાકાજી કી બોલાવી દેવાના છે. ફટાફટ મને ઉતરવા દો અને એકાદી ગન લઈને પછી બોલાવવા માંડી બાકાજી કી. ભાઈ યાર શું થઈ ગયું યાર, 2 ગેમ આપણે ન રમી શક્યા તો યાર, એટલી ગેમ તો આરામથી યાર ગમે એવો પ્લેયર હોય એને સેટ થતા તો થાય જ નહીં યાર, 2 ગેમ તો યાર. હાલો ફટાફટ છે ને ભાઈ, આ ઉતર, આને કે ઉતર, તારો હોગો બાપ ઉતર. એ બધું ઠીક છે, પણ આ બખોલિયું કેમ પડી ગયું? હે કોઈ કાંઈ કરતું? સોરી યાર, સોરી બ્રધર. આ આપણા ભારતનો ઝંડો તમને સામે દેખાતો હોય કે ન દેખાતો હોય, આપણા ભારતનો ઝંડો. ઓ મને માર્યો, કોણે માર્યો? ક્યાં છે ભાઈ? ક્યાંકથી મારે છે પણ નકટીનો ક્યાં છે મને કસમથી નથી ખબર ભાઈ. મારી પાસે મેડિકિટ જેવું કાંઈ નથી. એ આ છે તો ખરી, કંઈક માર્યું જ ખરી મેં. એ સેટ સામે હતો ભાઈ, ઉડે સામે હતો ભાઈ. આ ગેમ તો અઘરી છે ભાઈ, મને લાગ્યું આ ગેમ ભાઈ નવી છે, હેલી છે. મેં કીધું આમાં આપણું હાલી જાય, પણ ન હાલ્યું. હાલો આપણો એક પ્લેયર ભાઈ મરી ગયો છે, હવે એને બચાવવા હાટું તમારો ભાઈ જાય છે, અને તમારો ભાઈ બાકાજી કી બોલાવી દેવાનો હોય. ક્યાં છે? અને કે ખાલી કે મને ક્યાં છે ભાઈ? મને એમ કેમ લાગે મારા કંકુના થવાના છે થોડીક વારમાં. એ ક્યાં જાય છે આવડા? ક્યાં છે ઓલો? મને ખાલી એકવાર લોકેશન આપો, તમારો ભાઈ જઈને ભાઈ એની હાથ પેઢીયું ન ઉખેડ નાખે ને તો ભાઈ આ ગેમ રમવી નકામી. ક્યાં છે બોલો? હાલો, અરે બોલી દો ક્યાં છે? મને લાગે ત્યાં સુધી ને એવડી ઉપર છે, પણ એની પહેલાં એકાદી સારી ગન લઈ લે, કેમ કે મને આમાં ગનની નોલેજ છે નહીં, કઈ ગન કેવી રીતે હાલે ને કઈ ગનનું શું સીન હોય ને. આ વેક્ટર જેવું કંઈક મળ્યું છે મને, પણ મને હજી બંદો નથી મળ્યો. ભાઈ ટ્રેન મળી ગઈ છે ને ભાઈ, આપણે ટ્રેન પકડવાની છે, ટ્રેન છૂટી ન જ આવી જોઈએ. ટ્રેન પકડીને હાલો ભાઈ, આપણે ભેરું ગામડે જાય છીએ ભાઈ. વેકેશનનો સમય થઈ ગયો છે ને તમારો ભાઈ ગામડે જાય છે. હા, બારીને બહાર પગ નહીં કાઢું ને હાથી નહીં કાઢું, મળીએ પછી હો ભાઈ. હા મળ્યા ભાઈ, દાદર સ્ટેશનેથી આપણે નીકળી ગયા છીએ અને આવડી આ ટ્રેન જાય છે ભાઈ સૌરાષ્ટ્રમાં. આપણે સૌરાષ્ટ્ર જવાનું છે, સૌરાષ્ટ્ર. આ શું આવ્યું ભાઈ? આ આવ્યું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ. અચ્છા અહીંયા આવ્યું, અહીંયા જ ઉતરી જવાનું હોય આપણે. એને કે આ સૌરાષ્ટ્ર બૌરાષ્ટ્ર નો છે. એ બંધો, એ બાપ બંધો.
હા હું નહીં મેં ક્યાં ગોળી આપી મેં ગોળી જ નથી આપી પણ મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જનતાનો મને પૂરેપૂરો સપોર્ટ છે એટલે હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું. હા યાર તમે યાર આ નાના છોકરાની ગેમ મને કહો તમે રમો યાર આવી નાની આ ઓલી ઉપડી ગઈ બાપ ઉપડી ગઈ તમારો ભાઈ ટ્રેન હાંકવાનો હતો એટલે મેં આવો નાટક કર્યો સમજ્યા આ તમારો ભાઈ ટ્રેન રિવર્સમાં હાંકીને જાય છે ફૂલ બાકાજી કે બોલાવતો હા અહીંથી આ લીવર ખેંચ લે ઉભા રહ્યો મને એને પેલા એ કોક ગોળી મારે હે કોક ગોળી મારતું હતું કોણ હતું એને કહે તને હરમ બરમ ન આવી હા પાછા આપણે અહીંયા આવતા તો રહ્યા છીએ હવે અને તમારો ભાઈ યાર બાકાજી કી જ બોલાવે એવું કોણ લખે કે હજી એક કિલ છે હું બાકાજી કીને બકાતું કરશે ઉભા રહ્યો તમારો ભાઈ છે ને આગળથી ભાઈ તમારી ટ્રેન હાંકશે કેમ કે ભાઈ આગળથી રિવર્સમાં હાંકવાની મજા ન આવે સમજો ઉભા રહ્યો હોર્ન બરાવો હાલો છોકરાઓ બેસી જાઓ આપણે જઈએ છીએ સૌરાષ્ટ્રમાં આ દેહમાં વેકેશન પડી ગયું ને દેહમાં જવું પડશે ને હવે બાપ હાલો આપણી ટ્રેન ઉપડી ગઈ છે અને ફૂલ બાકાજી કી બોલાવતા આપણે જાય તો સી હા હા એ મજા તો ગેમ પા ભાઈ તમે બોલો યાર ગેમમાં મજા એ સામે ઓલું પડ્યું ગાડી પડી ભાઈ કોઈ ગાડી હવે એક્સિડન્ટ થવાનું છે બાકી બાજનો એ લે આ તો કાંઈ ન થયું એ કરી દીધી ગા ભાઈ થયું થોડું ઘણું થયું હાલો બંદા ગોતીને ભાઈ ક્યાંક મળે ને તો બાકાજી કી બોલાવી દે કેમ કે તમારા ભાઈ એક જણાને તો યાર એક જ ગોળીને પૂરો કરી નાખ્યો તમારો ભાઈ છે ને ભાઈ આજે છે ને ભાઈ મેક્સ રેન્ક કરી જ નાખવાનો હાલો ભાઈ સ્ટેશન આવી ગયું ઉભા મને બ્રેક મારી દેવા દો બ્રેક મારાને કે અંધેરી સ્ટેશન આવી ગયું છે જો કે હજી સૌરાષ્ટ્ર બહુ આઘું છે પણ અંધેરી સ્ટેશન આવી ગયું છે બ્રેક મારો એ બંધો ઉભા રહ્યો અને થપ્પો કરી આને આવશે જ અહીં ટ્રેન આવી એટલે એવડું અહીંયા આવશે એનો થપ્પો એટલો ખરાબ કરવાના હી ને આપણે કે તમે વાત પૂછોમાં હું આ શાંતિથી બેસી ગયો છું એવડું ખાલી એકવાર આવવો જોઈએ આવે છે શિકાર ચલ કે આ રહા એને ખબર પડી ગઈ ભાઈ એને ખબર પડી ગઈ છે ઉભા રહ્યો આપણી ટ્રેન ચાલુ આવ્યો એ આપણી ટ્રેન એ બાપ આ શું થયું આપણા છે ને ભાઈગત ભમરાળા છે આપણે આવી ગેમું રમાય જ નહીં મૂકો આવી ગેમું નત રમી મારે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, ફોલો કરો. ફૂલ બાકાજી કી